વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો બેટા આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે હાલમાં અભ્યાસ કરતા ધોરણ 9 ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને એમને એક જ પ્રશ્ન સતાવે છે કે સર પાછલા વર્ષમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ નું સોલ્યુશન કઈ જગ્યાએ છે? તો બેટા આ તમને જે પ્રશ્ન મૂંઝવે છે એનું સોલ્યુશન તમને આજના જબરજસ્ત વિડીયો સેશનમાં મળવાનું છે, કારણ કે વાત કરવી છે એવા 2025માં પૂછાઈ ગયેલા કેટલાક પીવાયક્યુએસ ની કે જે તમને તમારા પરીક્ષામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો વેરી એક્સાઇટેડ છો આજના જબરજસ્ત સેશનમાં આ પીવાયક્યુએસ ને જાણવા માટે? તો રેડી ને? તો લેટ્સ બિગિન યોર જબરજસ્ત સેશન. ભાઈ શું વાત કરવી છે આ જબરજસ્ત સેશન ની અંદર? બેટા વાત કરવી છે આપણે, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટાજી મારી વાત કરવી છે એવા પીવાયક્યુએસ ની કે જે 2025માં તમને પૂછાઈ ગયેલા છે. તો બેટા રેડી છો ને? રેડી છો ને આ જબરજસ્ત સેશનમાં પીવાયક્યુએસ નું સોલ્યુશન કરવા માટે? તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો તમે અમારી સાથે પહેલી વખત જોડાયા હોય તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત, તમારા માટે, ખાસ તમારા માટે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પીડબ્લ્યુ એપ્લિકેશન લાવી રહ્યું છે ધોરણ 9 માટે સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. એની માટે તમારે જવું પડશે પ્લે સ્ટોર પર અને પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. ત્યાં તમને મળશે ધોરણ 9 નો સમગ્ર કોર્સ સંપૂર્ણપણે ફ્રી. તો બેટા રાશિની જુઓ છો ત્યાં માત્ર ને માત્ર વિડીયો નહીં, પણ ત્યાં તમને મળશે બેટા ડીપીપી પ્લસ ક્લાસ નોટ સાથે ઘણું બધું એવું મટીરિયલ કે જે તમને આવનારી પરીક્ષાઓમાં શું લાગવાનું છે? કામ લાગવાનું છે. તો બેટા રેડી છો ને એવા જબરજસ્ત સેશનમાં એમસીક્યુ નું સોલ્યુશન કરવા માટે? ડન. યસ, તો લેટ્સ બિગિન યોર એમસીક્યુ પીવાયક્યુએસ. તો જોરદાર પીવાયક્યુએસ ની શરૂઆત કરીએ. ત્યારે તમારા માટે બેટાજી, તમારા માટે પહેલો પ્રશ્ન છે. તો ભાઈ આ બધા પ્રશ્નોનું તમારે શું કરવાનું છે? સોલ્યુશન કરીને મને કમેન્ટ બોક્સમાં શું આપવાના છે ને આન્સર આપવાના છે. શું આપશો બેટા? આન્સર આપશો. તો બેટા પહેલો પ્રશ્ન શું છે? ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે બેટા આપણને? પહેલો પ્રશ્ન જો શું કીધું છે? સંયુક્ત રાષ્ટ્રીય કયા દિવસને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો શું કર્યો છે? નિર્ણય કર્યો છે. ઓ ભાઈ સાહેબ, બહુ સરસ મજાનો પ્રશ્ન અને વારંવાર બેટા પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, વારંવાર સેમ ટુ સેમ પ્રશ્ન રિપીટ થાય છે. બેટા આવો પ્રશ્ન આવે ને ત્યારે પરીક્ષામાં બેઠા માર્ક આવવા જોઈએ ને બેઠા માર્ક ને કહેવાય શું ખબર? બેટાજી રોકડિયા માર્ક કહેવાય. રોકડિયા માર્ક્સ કહેવાય. આવા રોકડિયા માર્ક્સ કપાવવા જોઈએ નહીં, કારણ કે જો આવા માર્ક્સ તમે કપાવવા દેશો ને તો ભાઈ તમારી સ્કોલરશિપની જે પરીક્ષા છે એની તમને જે સ્કોલરશિપ મળવાની છે એ મળશે નહીં. એટલા માટે આવા રોકડિયા માર્કને જવા દેશો નહીં. ક્લિયર થયું? ડન. તો ભાઈ ચાલો ફટાફટ મને આન્સર આપી દો બેટાજી, મને ફટાફટ આન્સર આપી દેજો. શું આન્સર આવશે આનો? શું આન્સર આવશે? 10 ડિસેમ્બર, 21 જૂન, 12મી માર્ચ કે 18 ફેબ્રુઆરી? અરે સર બહુ સિમ્પલ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને ભારતે વિશ્વને યોગ શીખવાડ્યા છે, ત્યારે વિશ્વના સંયુક્ત રાષ્ટ્રોએ સ્વીકાર્યો એવો દિવસ કયો છે ભાઈ? કયો છે? બધાને ખબર છે ભાઈ કયો દિવસ છે? 21મી જૂન. કયો છે બેટા? 21મી જૂન વિશ્વ યોગ દિવસ. ડન છે. યસ, ચાલો લેટ્સ બિગિન યોર સેકન્ડ ક્વેશ્ચન. શું કીધું છે આપણને? શું કીધું છે? બહુ જબરજસ્ત બેટા. ઓહો, સરસ મજાનો પ્રશ્ન ભાઈ આપણે સરસ મજાની રાજ્યસભામાંથી પૂછેલો છે. આપણા સરસ મજાની રાજ્યસભામાંથી પૂછેલો છે, આપણી સંસદમાંથી પૂછેલો છે. તો સર કયો પ્રશ્ન છે? જોઈએ, જાણીએ, સમજીએ. શું કીધું છે ભાઈ? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે શું કરી શકે? પસંદ કરી શકે. તો સિમ્પલ તમને બેટાજી પ્રશ્ન એવો પૂછ્યો છે, આપણને બધાને ખબર છે બેટા, બધાને ખબર છે કે ભાઈ સંસદ છે. શું છે બેટા? સરસ મજાની આપણી શું છે? સરસ મજાની બેટા સંસદ છે. શું છે? સંસદ. આ સંસદના 2 ગૃહો છે. કેટલા ગૃહો? 2 ગૃહો. બધાને ખબર છે. પહેલું ગૃહ કયું છે? લોકસભા. ડન. અને બીજું શું છે? રાજ્યસભા. હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો છે બેટા કે અહીંયા સીટ કેટલી હોય? 250. એમાંથી બધાને ખબર છે 238 ની શું થાય? કઈ ચૂંટણી થાય? પરોક્ષ ચૂંટણી થાય. તમને બધાને ખબર છે. તો આજે 12 સીટ વધે છે. કેટલી સીટ વધે છે? 12 સીટ વધે છે. એવા નિષ્ણાંત વિવિધ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નિમે છે રાજ્યસભાની સીટમાં. તો સર આન્સર શું આવશે? શું આવશે આન્સર? સર આન્સર ઇઝ 12. તો ભાઈ જોરદાર આન્સર છે. આન્સર શું થઈ ગયો બેટા? 12 આન્સર આવશે. શું આવશે આનો બેટાજી આન્સર? કેટલો આવશે બેટા? આન્સર ઇઝ 12. 12 આવશે.
ક્લિયર ડન. ચલો હવે થોડાક આગળ જઈએ. શું કીધું છે? અરે ભાઈ સાહેબ, પહેલા ચેપ્ટરનો એક્ઝામ, પહેલા ચેપ્ટરમાં પૂછાઈ ગયેલો બહુ જબરજસ્ત પ્રશ્ન. યાદ કરો, જો તમે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર મારી પાસે ભણ્યા હોય ને તો યાદ કરો, એક એવો વ્યક્તિ કે જે ક્યાંથી આવ્યો હતો? પોર્ટુગીઝ થી આવ્યો હતો. અને ભાઈ યાદ કરો ભારતના કયા બંદરે આવ્યો હતો? મેં તમને કીધું હતું મસ્ત મજાની સ્ટોરી જોઈતી, નવી વસ્તુઓ જાણીતી. ભાઈ શું કીધી છે આપણને? વાસ્કો દ ગામા. યસ. શું કીધું છે બેટા? કે ભાઈ પોર્ટુગીઝ નાવિક એ ભારતમાં આવવાના નવા જળમાર્ગની શોધ કરી. પણ સર કયા જળમાર્ગની શોધ કરી? કયા જળમાર્ગની શોધ કરી? હું તમને પૂછું છું. અહીંયા તો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કોને કરી હતી? તો બધાને ખબર છે ભાઈ કોને કરી હતી? વાસ્કો દ ગામાએ કરી હતી. કોને કરી હતી બેટાજી? વાસ્કો દ ગામાએ કરી હતી. ક્લિયર થયું? ક્લિયર થાય છે? ડન ડનાડન. વાહ ભાઈ વાહ, જોરદાર. ચાલો ભાઈ, હવે હું તમને અહીંયાથી પ્રશ્ન પૂછવા માંગુ છું, કેમ કે હવે તમારી આ જે પરીક્ષા છે ને એમાં માત્ર ને માત્ર આવા પ્રશ્નો તો ખરા, પણ આની સિવાયના કેવા પ્રશ્ન પૂછી શકે એનું પણ સાથે સાથે આપણે શું કરશું બેટા? સોલ્યુશન કરતા જઈશું. ક્લિયર? તો સર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો જુઓ બેટા, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ શરૂઆત કાર્ય કરી હતી. યાદ કરો 1453 માં શું થયું હતું બેટા? યાદ કરો બેટા, 1453 ની ઘટના. કોન્સ્ટેન્ટિનોપલ જીતી ચૂક્યું હતું. અને ભાઈ ક્યારે જળમાર્ગ શોધીને ભારત પહોંચ્યા છે? 1498 માં. કદાચ તમને યાદ હશે. ક્યાંથી ચાલ્યા હતા બેટા? કેપ ઓફ ગુડ હોપની ઘટનાથી કદાચ તમને યાદ હશે. અને એ ઘટનાને શું કહેવાય? યાદ છે? એ ઘટનાનું દ્વારા જે સ્થળ મળ્યું હતું, સારી આશાની ભૂમિ. યાદ હશે ને આ બધી જ સ્ટોરી? ડન. તો બેટા એ સ્ટોરીમાંથી પૂછેલો છે સરસ મજાનો પ્રશ્ન, વાસ્કો દ ગામા. અરે ભાઈ બહુ મસ્ત મજાના સરસ મજાના ક્વેશ્ચન છે સર. આવા પ્રશ્ન પૂછાય તો મજા આવી જાય. શું આવી જાય? મજા આવી જાય. ક્લિયર થયું? ક્લિયર થયું ભાઈ? ઓહો હો ભાઈ, જબરજસ્ત. સંયુક્ત રાષ્ટ્ર સમિતિની ઇકોસોક કમિટીને કઈ કમિટી તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ એની કેટલી કમિટી છે? અને તમને બધાને ખબર જ હશે ને? ખબર છે? અહીંયાથી એવો પ્રશ્ન પૂછ્યો કે બેટા કે કેટલી કમિટી છે, એવું તમને પણ પ્રશ્ન પૂછી શકે છે. અને બેટાજી અહીંયા તમને એવું પૂછ્યું છે કે ઇકોસોક કમિટી છે એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે, આર્થિક અને સામાજિક સલામતી. શું કહેવામાં આવે છે બેટા? આર્થિક અને સામાજિક સલામતી. ઇકોસોક કમિટી. ડન ડનાડન છે બેટાજી? ડન ડનાડન છે કે નહીં? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર, શાનદાર, ધમાકેદાર. ક્લિયર થાય ને? ક્લિયર થઈ ગયું? યસ. ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ થોડાક આગળ જઈએ. શું કીધું છે ભાઈ? વાહ ભાઈ વાહ, બહુ જબરજસ્ત ક્વેશ્ચન. વીટોનો સૌથી વધારે ઉપયોગ કયા રાષ્ટ્રએ કર્યો છે ભાઈ? યાદ કરો ભાઈ, જબરજસ્ત પ્રશ્ન છે. અને ભાઈ આ આપણા ભારતના ફેવરમાં છે. પહેલા તો આપણે એ વસ્તુ સમજવી પડે, આ વીટો એટલે શું થાય? ભાઈ વીટો એટલે શું થાય? દેશના 5 એવી મુખ્ય મહાસત્તા કે જે નિર્ણય લે એમાંથી એક વ્યક્તિ પણ ના પાડે ને તો એ નિર્ણય લઈ શકાતો નથી. એને શું કહી શકાય? વીટો પાવર કહી શકાય. અને ભારતની ફેવરમાં વીટો પાવર ખાસ કરીને રશિયાએ ઘણી વખત ઉપયોગ કર્યો છે. એમાં પણ ખાસ કરીને કોણ આવશે ભાઈ? રશિયા આવશે. કોણ આવશે બેટા? રશિયા. યાદ કરો, સરસ મજાનું રશિયા કે ભાઈ સોવિયત યુનિયન. ક્લિયર થયું ભાઈ? હવે થોડાક આગળ જઈએ. આગળનો ક્વેશ્ચન તરફ. શું કીધું છે? વાહ ભાઈ વાહ. ભાઈ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? આપણે શા માટે વિદેશ નીતિ ઉપર સૌથી વધારે ભાર મૂકીએ છીએ? તો બેટા ખાસ સાંભળજો. શું કીધું છે આપણને? શા માટે વિદેશ નીતિ પર ભાર મૂકીએ છીએ? એમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે બેટા નિઃશસ્ત્રીકરણ. શું નિઃશસ્ત્રીકરણ માટે વિદેશ નીતિ અપનાવીએ છીએ? ના ભાઈ ના. વિશ્વ શાંતિ અને સલામતી માટે તો હા બેટા. વિશ્વમાં શાંતિ અને વિશ્વની સલામતી માટે વિદેશ નીતિ ભારતની શું છે? સૌથી આગળ છે. યાદ કરો, બિન જોડાણવાદી ચળવળ. ભારત કોઈની સાથે નતું જોડાણું. યાદ છે ને? યાદ છે કે નહીં? તો બેટા આવા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે. તો બેટાજી યાદ રાખજો ને લઈ લો સ્કોલરશિપ. ભાઈ શું કીધું છે આપણને? ભાઈ વિશ્વ શાંતિ અને સલામતીના મૂલ્યો ભારતે તો સ્વીકાર્યા છે. અને વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? વિશ્વ શાંતિ અને સલામતી. ક્લિયર થાય છે? વેપાર તો કરવાનો છે બેટા, પણ વિનાશના ભોગે નથી કરવાનો. વેપાર તો કરવો છે પણ બેટા વિનાશના ભોગે નથી કરવો. એવો વેપાર, એની નીતિ એને શું કહી શકાય બેટા? વિદેશ વેપારની નીતિ. ક્લિયર થયું? ડન ડનાડન. યસ. તો ચાલો આગળનો ક્વેશ્ચન શું કીધું છે આપણને? વાહ ભાઈ વાહ, સુભાષચંદ્ર બોઝનું નામ યાદ આવે. વાહ ભાઈ વાહ, શું કીધું છે આપણને? વાત કરીએ ભાઈ સુભાષચંદ્ર બોઝની. અંદમાન નિકોબારના ટાપુઓની મુલાકાત લઈ અંદમાનને કયું નામ આપ્યું હતું? તો એ તો તમને પૂછ્યું છે. તો બેટા યાદ કરો, આઝાદ આપ્યું હતું, શહીદ આપ્યું હતું, સ્વરાજ આપ્યું હતું કે સ્વતંત્રતા આપ્યું હતું? તો યાદ કરો બેટા. અને ભાઈ યાદ આવી ગયું તો ચાલો કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. શું આન્સર આવશે?
ભાઈ શહીદ આવશે. શું આવશે? શહીદ. કદાચ બેટા કદાચ 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 જો તમને અહીંયાથી પ્રશ્ન ઉલટાઈ દેવામાં આવે, બેટા તમને અહીંયાથી પ્રશ્ન શું કરી દેવામાં આવે? ઉલટાઈ દેવામાં આવે તો અહીંયા અંદમાનની જગ્યાએ શું પૂછી લઉં? નિકોબાર પૂછી લઉં. અંદમાનની જગ્યાએ શું પૂછી દઉં? નિકોબાર પૂછી લઉં તો આનો આન્સર શું થઈ જશે? સ્વરાજ થઈ જશે. શું થઈ જશે બેટા? સ્વરાજ્ય થઈ જશે. ક્લિયર થાય છે? તો બેટાજી આવા પ્રશ્ન ઉલટાવીને પણ પૂછી શકે છે. ક્લિયર? શું થઈ જશે બેટા? સ્વરાજ્ય પણ થઈ જશે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો બેટા એક એમસીક્યુ માંથી ડબલ એમસીક્યુ કઈ રીતે બને એની પણ હું તમને શું આપું છું? માહિતી આપું છું, જેથી કરીને તમને ખબર પડે કે આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્લિયર? ડન. ચાલો આગળનો ક્વેશ્ચન તરફ જઈએ. પણ આગળના ક્વેશ્ચન તરફ જતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો તમે પહેલી વખત જોડાયા હોય અમારી સાથે તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી WhatsApp ચેનલની લિંક સાથે કનેક્ટ કરીને ખાસ કરીને જોડાઈ જાઓ અમારી સાથે. ત્યાં તમને મળશે ઘણા બધા એવા મટીરિયલો કે એક્ઝામની એવી માહિતીઓ, એક્ઝામની એવી ટ્રિક્સ, એવી ટિપ્સ અને એવી નોટિફિકેશનો કે જે તમને આવનારી એક્ઝામમાં તમારા શાળાના સિલેબસમાં અને અભ્યાસમાં ખૂબ જ સારી રીતે ખૂબ જ કામ લાગવાની છે. એવી ટ્રીકો મેળવવા માટે જોડાઈ જાઓ ફટાફટ WhatsApp ચેનલ અને ભાઈ જોરદાર અમારી સાથે આ જ્ઞાનીની સફરમાં અને ભાઈ પરીક્ષાના સિક્યોર માર્ક્સ કરી લો જબરજસ્ત અમારી સાથે. ડન ડના ડન. દંડનાની તો બેટા રાસ કે નહીં જોવો છો? ફટાફટ જોડાઈ જાઓ WhatsApp ચેનલમાં, જેની લિંક તમને ક્યાં આપવામાં આવી છે? WhatsAppના ડિસ્ક્રિપ્શનમાં, યાની કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવી જ છે. ક્લિયર? જો શું કીધું છે ત્યારબાદ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રોની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં શું થઈ ગયું? વિલીન થઈ ગયું. અને ભાઈ આ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ કોણે ગણાવ્યું હતું? યાદ કરો ભાઈ, અહીંયા એક શબ્દ મને યાદ આવ્યો, કદાચ તમને યાદ હશે, જવાબદાર સરકાર. જવાબદાર સરકારની સ્થાપના કદાચ તમને યાદ છે. આ ઘટના યાદ છે બેટા? આ ઘટના યાદ છે? જવાબદાર સરકાર વાળી ઘટના ભાઈ તમને કદાચ યાદ હશે. ત્રણ એવા પ્રશ્નો. કયા પ્રશ્નો ભાઈ? હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરનો પ્રશ્ન. અરે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 562 રજવાડા, કેટલા ભાઈ? 562 રજવાડા એક કરવાનું ભગીરથ કાર્ય જેને કર્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા ભેગા કરીને બતાવ્યા. અને એમાં પણ આપણું સૌરાષ્ટ્ર ને એમાં પણ આપણું ભાવનગર જ્યારે સૌરાષ્ટ્રમાં વિલીન થયું ત્યારે એને સમકાલીન ઇતિહાસમાં એટલે કે વર્તમાન ઇતિહાસમાં સૌથી મોટું એકીકરણ કહેવાનું. અને એ કોને કીધું હતું? એ કોને કીધું હતું બેટા? તો એ કીધું હતું ભાઈ, કોને કીધું હતું? અરે ભાઈ જવાહરલાલ નહેરુએ કીધું હતું. કોને કીધું હતું બેટા? જવાહરલાલ નહેરુએ કીધું હતું. ક્લિયર થયું? ક્લિયર થયું? તો હવે આગળનો ક્વેશ્ચન તરફ આવો. શું કીધું છે આપણને? ભાઈ ખરડોમાંથી કાયદા બનાવવાની વિધિ નીચેનામાંથી એક વિધાન કયું છે? અયોગ્ય છે. તો બેટા જે ખોટું છે ને એને શોધવાનું છે. ખોટું છે એને શું કરી નાખશો? શોધી નાખશો. અને ભાઈ આન્સર આપી દો. ચાલો ભાઈ વન બાય વન બધા વાંચીએ, જોઈએ કે આની અંદર આપેલું વિધાન કયું ખોટું છે. જો શું કીધું છે આપણને? વાહ ભાઈ વાહ. ભાઈ રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી ખરડો શું થાય છે? રજૂ થાય છે. ભાઈ રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી ખરડો રજૂ થાય. વિચાર કરો બેટા, વિચાર કરો. ચાલો હું તમારી માટે એક પ્રશ્ન હજી હું તમને પૂછું. અહીંયા કદાચ બેટા જો અહીંયા રાજ્યની જગ્યાએ જો તમે રાષ્ટ્ર કીધું હોય, અહીંયા રાષ્ટ્ર કીધું હોય તો અહીંયા શું થઈ જશે? રાજ્યપાલની જગ્યાએ શું થઈ જશે? રાષ્ટ્રપતિ થઈ જશે. રાષ્ટ્રપતિ થઈ જશે. તો બેટા આપણને બધાને ખબર છે, જ્યારે આપણે ચેપ્ટર ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે જે સ્થાન બેટા જે સ્થાન દેશમાં રાષ્ટ્રપતિનું હોય એ જ સ્થાન રાજ્યમાં કોનું હશે? રાજ્યપાલનું હશે. ક્લિયર થયું? ડન. તો ભાઈ ઓબ્વિયસ સાચી વાત છે આપણે કે ભાઈ રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી શું થાય છે? ખરડો રજૂ થાય છે. તો ભાઈ આ વાત તો કંઈક સાચી લાગી રહી છે, કંઈક સાચી લાગી રહી છે. શું કીધું છે ભાઈ? ખરડાના બીજા વાંચનમાં દરમિયાન પ્રત્યેક મુદ્દાની કલમવાર ચર્ચા થાય છે. આ પણ કંઈક સાચી વાત છે, કારણ કે જ્યારે ખરડો કાયદો બને ત્યારે એને પહેલા તો કલમવાર વિગતવાર શું કરવું પડે? તેને શું કરવો પડે? તેની પર ચર્ચા કરવી પડે અને એ બીજા વાંચન દરમિયાન જ થાય. ડન. તો સર આ વિધાન પણ મને શું લાગે છે? સાચું લાગે છે. સર શું લાગે છે? સાચું લાગે છે. ડન. ખરડાનું ત્રીજું વાંચન વિગતવાર ચર્ચા સાથે થાય. તો સર એ તો ઉપર તો થઈ ગયું એકવાર ઉપર તો થઈ ગયું. તો બેટાજી આનો પ્રશ્નનો આન્સર શું આવશે? ત્રીજા વાંચનમાં વિગતવાર વાંચન ન થાય, માત્ર ને માત્ર ઔપચારિક વાંચન થાય. શું થાય બેટા? ઔપચારિક વાંચન થાય. ડન. અને ભાઈ બહુમતીનો ટેકો, ત્યારબાદ શું કીધું છે? તો આનો આન્સર આવશે. અને આગળ આપણને શું કીધું છે? આપણને કે બહુમતીનો ટેકો મળે તો જ ખરડો શું થાય? જાહેર થયેલો ગણાય. તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો બહુમતી મળે ને બેટા તો જ ખરડો શું કહેવાશે? કાયદો કહેવાશે. અધરવાઇઝ જો રાષ્ટ્રપતિ સિગ્નેચર નહીં કરે અથવા તો જો બહુમતી નહીં મળે તો ખરડો શું રહી જશે? ખરડો જ રહી જશે. ક્લિયર? ડન. આગળ વાત કરીએ. શું કીધું છે ભાઈ?
ભારતમાં શું કીધું છે આપણને? ભારતમાં કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર જે ત્રિકોણ આકાર ક્ષેત્ર ધરાવે છે એ પ્રદેશ કયો છે? ઓહો હો, સર પહેલા તો આ વસ્તુ સમજીએ, કેવા શું માંગે છે ભાઈ. ભારતનો નકશો કંઈક આવો તમને દેખાય છે, આવો કંઈક દેખાય છે ભારત માતા અહીંયાથી, બરોબર, અને એક્ઝેક્ટ અહીંયાથી કર્કવૃત શું થાય છે? પસાર થાય છે. કર્કવૃત પસાર થાય છે. અહીંયા બધાને ખબર છે આપણો સરસ મજાનો હિન્દ મહાસાગર છે, અહીંયા સરસ મજાનો બેટા અરબ સાગર છે, અહીંયા બંગાળની સરસ મજાની બેટા ખાડી છે. તો હવે તમને એવું કીધું છે કે ભાઈ નીચેનો છે બેટાજી, જે નીચેનો જે છે આ ત્રિકોણ પ્રદેશ છે એ કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે? તો ભાઈ સિમ્પલ વસ્તુ છે. શું ત્યાં મેદાન છે? ના ભાઈ ના, મેદાન તો ઉપર બાજુ છે. શું પર્વત શ્રેણી છે? ના ભાઈ ના, પર્વત શ્રેણી તો સર અહીંયા છે. શું એ રણ વિસ્તાર છે? ના ના, રણ વિસ્તાર તો કચ્છમાં અને રાજસ્થાનમાં છે. તો સર એ છે શું કે જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ ભૂમિ હોય એવો એક પ્રદેશ કે જેને કહી શકાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. શું કહી શકાય બેટા? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ક્લિયર થયું? ક્લિયર થયું કે નહીં? યસ, તમે જુઓ શું કહેવાય છે બેટા? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહી શકાય. ડન. ત્યારબાદ શું કીધું છે આપણને? જુઓ કે ભાઈ ભારતની જમીન, ખાસ સાંભળજો શું કીધું છે આપણને ભાઈ. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમ નીચે પૈકી કયા દેશ સાથે જોડાયેલી છે? ભારતની જમીન સીમા શું કીધું છે? ઉત્તર અને પશ્ચિમ બાજુ. તો બેટા ખાસ સાંભળજો મારી વાત. સૌથી પહેલા સરસ મજાનું આપણું ભારત છે. ડન. સરસ મજાનું ભારત છે. તો ભારતની કેટલી દિશા આવે બેટા? બધાને ખબર છે 4 દિશા, તો આપણે મેજોરિટી ગણી લો. ડન. એમાં ખાસ કરીને ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને આ છે સરસ મજાની પશ્ચિમ દિશા. હવે આપણને પૂછ્યું છે શું? હવે પૂછ્યું છે શું સર? તો સર આપણને પૂછેલું છે ઉત્તર અને પશ્ચિમ, એટલે આ ભાગની વાત કરી છે. તો આ ભાગ સાથે ભારતની જમીન સીમા કયા દેશ સાથે સંકળાયેલી છે? તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે અહીંયા કયા કયા દેશ આવે. તો સર આપણને બધાને ખબર છે અહીંયા સૌથી પહેલા આપણો સરસ મજાનો એક મિત્ર દેશ. કયો દેશ? મિત્ર દેશ, કે જેને શું કહી શકાય? પાકિસ્તાન જમીન સીમા સાથે જોડાયેલું છે. સર ત્યારબાદ એ શું આવે ભાઈ? અફઘાનિસ્તાન. તો સર જો ત્યારબાદ તમે જુઓ એમાંથી ઓપ્શનમાં આપણને કયું આપેલું છે? તો જુઓ સર આપણને અહીંયા આપેલું છે નેપાળ. તો સર નેપાળ તો અહીંયા આવશે. ડન. આપણને આપેલું ભૂતાન તો અહીંયા આવશે, અને આપેલું બાંગ્લાદેશ તો એ તો બેટા અહીંયા આવશે. તો ભાઈ 3 માંથી તમે જુઓ એક પણ દેશ ઉત્તર અને પશ્ચિમ બાજુ આવતો નથી. તો સર આપણને ઓપ્શનમાં શું આપેલું છે? અફઘાનિસ્તાન. તો ઓબ્વિયસ વાત છે શું આવશે બેટા? અફઘાનિસ્તાન જ આવશે. ક્લિયર થયું? શું આવશે બેટા? અફઘાનિસ્તાન જ આવશે. ક્લિયર? ડન. શું આવશે આનો આન્સર બેટા? અફઘાનિસ્તાન. ક્લિયર થયું? ડન ડન ડન. ચલો હવે એની પછી આગળ જબરજસ્ત ક્વેશ્ચન તમારા માટે. શું કીધું છે આપણને? જો શું કીધું છે બેટા કે ભાઈ માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? ભાઈ હવા ખાવાનું સ્થળ, હવા ખાવાનું સ્થળ જબરજસ્ત માઉન્ટ આબુ. તો ભાઈ માઉન્ટ આબુ અંબાજી તમે ગયા છો કે નહીં બેટા? તમે માઉન્ટ આબુ કે અંબાજી ગયા છો? નથી ગયા? તો ભાઈ જાઓ, જબરજસ્ત સ્થળ છે. અને એ સ્થળ આવેલું છે બેટા અરવલ્લી. ભાઈ ક્યાં આવેલું છે? અરવલ્લીની ગિરિમાળામાં. ક્યાં આવેલી છે બેટા? અરવલ્લીની ગિરિમાળામાં. સાદરી તો ભાઈ મહારાષ્ટ્ર આવી જશે, કારણ કે અજંતા અને ઇલોરાની ગુફા એ ક્યાં આવશે? સાદરી પર્વતમાળાની અંદર આવશે. તો ભાઈ માઉન્ટ આબુ ક્યાં આવશે? ગુજરાતની થોડીક ઉપર, જેને આપણે માઉન્ટ આબુ તરીકે ઓળખીએ છીએ. અને શું તમને ખબર છે કે ભાઈ તેની અરવલ્લીની ગિરિમાળાની સૌથી ઊંચું શિખર, સૌથી ઊંચું શિખર, આવું પણ બેટા તમને પૂછી શકે છે. સૌથી ઊંચું શિખર કયું છે બેટા? ગુરુ શિખર આવશે બેટા. શું આવશે? ગુરુ શિખર આવશે. ડન બેટા. શું આવશે? ગુરુ શિખર આવશે. તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. તમને અહીંયાથી પણ પ્રશ્ન પૂછી શકે છે કે માઉન્ટ આબુ છે અથવા તો અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ક્લિયર? ડન. ચાલો હવે થોડાક આગળ જઈએ. હવે બેટા થોડાક આગળ જઈએ. શું કીધું છે? નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે કે જેને ઉપાડવાથી ફટાફટ ઉપડી જાય? ધાતુ તો બેટા બધી ઉપડી જાય, પણ સાવ હલકી છે જેનું વજન કેવું હોય? બહુ ઓછું હોય. તો કહી શકાય સીસુ. ના ભાઈ ના, એ તો કેવું હોય ભાઈ? થોડુંક ભારે હોય. ડન. વેનેડિયમ પણ ભારે હોય. અરે પ્લેટિનમ તો કિંમતી ધાતુઓમાં આવે, કારણ કે સોના કરતા પણ મોંઘું છે. તો ભાઈ સોના કરતા મોંઘું શું શું શું? પ્લેટિનિયમ. પ્લેટિનિયમ. ક્લિયર? ડન. તો ભાઈ પ્લેટિનિયમ ભાઈ કેવી ધાતુ? કિંમતી ધાતુ. પણ સર આપણને પૂછી છે અહીંયા હલકી ધાતુ, તો સર ઓપ્શન કયો બચે છે? ટિટાનિયમ જ બચે છે આપણી પાસે. શું આવશે બેટા? ટિટાનિયમ ધાતુ છે. વજનમાં શું છે બેટા? હલકી છે. કેવી છે બેટા? વજનમાં હલકી છે. ક્લિયર? ડન. ડન ડન ડન. ચાલો નેક્સ્ટ આગળ જઈએ ભાઈ. વાહ ભાઈ વાહ. કયા વૃક્ષના લાકડામાંથી, શું કીધું છે? કયા વૃક્ષના લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે? અરે સર
પુષ્પા. ડન. તો સર પુષ્પાના લાકડામાંથી હોડી બને નહીં. શું બને બેટા? શું બને? સુંદરીના વૃક્ષમાંથી શું બને બેટા? હોડી બને. શું બને બેટા? સુંદરીના વૃક્ષમાંથી હોડી બને. અને આ સુંદરીના વૃક્ષ ક્યાં આવેલા છે બેટા? સુંદરવનના જંગલોમાં. સુંદરવનના જંગલોમાં. સુંદરવનના જંગલોમાંથી જે સુંદરીનું વૃક્ષ મળે છે એમાંથી જ શું બને છે બેટા? હોડીઓ બને છે. ક્લિયર થયું? ક્લિયર થયું ભાઈ? યસ યસ યસ. ઝુકેગા નહીં. ચાલો શું કીધું છે ભાઈ? બિહાર માં એક જબરજસ્ત બિહુ, સોરી બિહાર નહીં, શું કીધું છે બેટા? બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? ખાસ સાંભળજો મારી વાત. સર અહીંયા બિહુ કંઈક બિહાર સાથે જોડાયેલું છે એવું લાગે ને, પણ સર ઓપ્શનમાં બિહાર તો આપેલું જ નથી. શું સર તુક્કો મારવો હોય તો? અરે બેટા બહુ સિમ્પલ છે, તુક્કો નથી મારવાનો બેટા, બહુ સિમ્પલ છે, તુક્કો મારવાનો નથી. શું આવશે મને કયો? ચાલો શું આવશે મને કયો ભાઈ? શું આવશે? ઓહો સર બહુ સિમ્પલ છે આ તો. સર શું આવશે? અસમ આવશે. શું આવશે સર આની અંદર? અસમ આવશે ભાઈ. શું આવશે? અસમ રાજ્ય. ક્લિયર થયો? ક્લિયર થયું? ડન ડના ડન. તમિલનાડુ તો સર સરસ મજાનું ભરતનાટ્યમ આવશે. તમિલનાડુનો તાંજોર જિલ્લો શું આવશે બેટા? ભરતનાટ્યમ, જેની વિશે તમે જોશો ધોરણ 10 માં જબરજસ્ત નૃત્ય કલાની અંદર. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? યસ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તાજેતરની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર શ્રીએ, યાની કે આપણી ગુજરાત સરકાર કે જેણે ખાસ સાંભળજો શું કર્યું છે, ગુજરાત સરકાર શ્રીએ રાજ્યના કયા જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લા તરીકે શું કર્યું છે બેટા? જાહેર કર્યું છે. ભાઈ પ્રાકૃતિક કૃષિનો જિલ્લો કયો જિલ્લો? અરે ભાઈ કે જ્યાં શું આવેલું છે? સરસ મજાનું સાપુતારા આવેલું છે, હિલ સ્ટેશન આવેલું છે, એ ડાંગ જિલ્લોને, કયા જિલ્લાને બેટા? ડાંગ જિલ્લાને ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ જિલ્લા તરીકે શું કર્યું છે બેટા? જાહેર કર્યું છે. ડન. તો બેટાજી સાપુતારા ગયા છો કે નહીં? ત્યાં પણ જવા જેવું છે તો જજો ભાઈ ફટાફટ, પણ એક્ઝામ પછી પહેલા નય. ક્લિયર? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બહુ જબરજસ્ત પ્રશ્ન બેટા, બહુ જબરજસ્ત પ્રશ્ન. શું કીધું છે આપણને? દર વર્ષે બેટા, કયા વર્ષે? દર વર્ષે કીધું. શું કીધું છે બેટા? દર વર્ષે મૂળભૂત ફરજ દિન કયા દિવસ તરીકે અથવા કયા દિવસે ઉજવવામાં આવે છે? ભાઈ મૂળભૂત ફરજ દિન. ઓહો હો હો હો, મૂળભૂત ફરજ દિન. અરે સર ફરજની સાથે બીજા કયા હકો હતા? તમને કહી દઉં, 6 હકો હતા. કયા હકો હતા બેટા? 6 હકો હતા. આ 6 હકો કયા હતા? યાદ કરો. ફરજ અને મૂળભૂત હકો આપણે સાથે સાથે ભણ્યા હતા ને, તો આઈ હોપ સો કે તમને કદાચ મારું પેલું સેન્ટેન્સ યાદ હશે. હવે નહીં કોઈ ભેદભાવ, સૌને મળશે બેટા સ્વતંત્રતાનો સાથ, શોષણ સામે વિરોધ ઉઠાવો, ધર્મ શિક્ષણનું જ્ઞાન ફેલાવો, અને મુશ્કેલીમાં તો કોને બોલાવો? કોર્ટને બોલાવો ભાઈ. કોને બોલાવો? કોર્ટને બોલાવો. 6 હકો મેં તમને મોઢે કરાવ્યા હતા. એની સાથે આપણે કેટલીક આપણી મૂળભૂત ફરજો પણ જોઈ હતી, અને એ મૂળભૂત ફરજ જે શું કરવી પડે? આપણે નિભાવવી પડે. અને ભાઈ એ મૂળભૂત ફરજ દિન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો શું આવશે બેટા? 6 જાન્યુઆરી આવશે. શું બેટા? 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. ક્લિયર? ડન. ઓકે, ચલો હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જબરદસ્ત ક્વેશ્ચન. ઓ ભાઈ વાહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે બેટા? 562 રજવાડા ભેગા કરનાર, 562 રજવાડાને એક કરનાર એક વ્યક્તિ જે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે, સરદાર પુરુષ તરીકે ઓળખાય છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં બનાવવામાં આવ્યું છે? તો બેટાજી શું આવશે? ચલો હું તમને હિન્ટ આપું કે જ્યાં સરદાર સરોવર આવેલું છે, જ્યાં સરદાર સરોવર આવેલું છે ભાઈ, કયો જિલ્લો? કયો જિલ્લો? સરદાર સરોવર આવેલું છે બેટા કયા જિલ્લામાં? નર્મદા જિલ્લામાં. કયા જિલ્લામાં બેટા? નર્મદા જિલ્લામાં. તો બેટા આવા પ્રશ્ન તમને પાછલી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તો બેટા જોઈ લેજો, જાણી લેજો અને સમજી લેજો. ડન ડન ડન. અરે ભાઈ આગળનો ક્વેશ્ચન, કરેંગે યા મરેંગે, આવું સૂત્ર ગાંધીજીએ કઈ ચળવળમાં આપેલું હતું? એવું સૂત્ર ગાંધીજીએ કઈ ચળવળમાં આપેલું હતું? ચાલો ભાઈ, ચાલો ફટાફટ. કરેંગે યા મરેંગે, આ સૂત્ર કોણે ક્યારે ઉચ્ચાર્યું હતું? બધાને ખબર છે સર, ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. ક્યારે ઉચ્ચાર્યું હતું સર? ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. અને પણ ક્યારે ઉચ્ચાર્યું હતું? અરે સર દાંડી કૂચ નિમિત્તે, કે સવિનય કાનૂન ભંગ વખતે, કે ભાઈ હિન્દ છોડો ચળવળ વખતે, કે ભાઈ અસહકારની ચળવળ વખતે? તો બેટાજી હિન્દ છોડો ચળવળ વખતે આ ઘટના બની હતી, અને ગાંધીજીએ કીધું હતું કે ભાઈ હિન્દ છોડો ચળવળ એ ભાઈ આઝાદી માટે મારી શું છે? છેલ્લી લડત છે. ક્લિયર થાય છે?
ડન. અને બેટાજી કીધું તું કે કરેંગે યા મરેંગે, ક્લિયર થાય છે. અને એ ભોગે આપણને શું મળી છે બેટા? આઝાદી મળી છે. તો આઈ હોપ સો કે એવી સ્વતંત્ર આઝાદી સાથે તમે સરસ મજાના એમસીક્યુ આપણે જોયા, નવી વસ્તુઓ જાણી બેટા, નવી વસ્તુઓ શીખી. આવી રીતે બેટા બધા એમસીક્યુ ને શું કરતે રહેશો? સોલ્વ કરતા રહેશો. અને એના એમસીક્યુ પાછળના હાર્દને સમજવાની જો તમે ટ્રાય કરશો ને તો બેટા એસએસટી બોરિંગ માંથી શું થઈ જશે? સ્કોરિંગ થઈ જશે. તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી. એની સાથે આ વિડીયોના હોમવર્કમાં તમારે બધાને શું કરવાનું છે? તો બેટાજી બધાને હોમવર્કમાં એક જ વસ્તુ કરવાની છે, એક જ વસ્તુ કરવાની છે ભાઈ. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ શું કરશો હોમવર્કની અંદર? બધા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9 ના ખાસ PW એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. અને ભાઈ ડાઉનલોડ થઈ જાય એટલે ભાઈ તમારો સરસ મજાનો વીર બેચને એનરોલમેન્ટ આપી દો. અને ભાઈ ત્યાં સમગ્ર પ્રકરણના વિડીયો પ્લસ ત્યાં આપવામાં આવી છે બેટા ડીપીપી પ્લસ ત્યાંની ક્લાસ નોટ જોઈ રિવિઝન કરો અને જબરજસ્ત પરીક્ષાના શું લઈ આવો? માર્ક્સ લઈ આવો. અને કમેન્ટ બોક્સમાં મને કહી દો કે સર આ વિડીયોમાં કેવી મજા આવી. જો હજી વધારે વિડીયો તમારે જોતા હોય અને સર જો આ પેપરનું લાઈવ સોલ્યુશન તમારે જોતું હોય તો ભાઈ આ કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સર જ્યારે અમારી પરીક્ષા પૂરી થાય, તમારી પરીક્ષા છે બેટા, તમારી પરીક્ષા છે બેટા 29 નવેમ્બર, 29/11/2025 ના રોજ તમારી પરીક્ષા છે. તો આ પરીક્ષાના દિવસે જો તમારે સોલ્યુશન જોતું હોય તો ભાઈ જો એ પરીક્ષાનું સોલ્યુશન જોતું હોય તો શું કરવાનું છે? કમેન્ટ બોક્સમાં જઈને કહેવાનું છે કે સર અમારે આ પરીક્ષાનું શું જોઈએ છે? સોલ્યુશન જોઈએ છે. તો બેટાજી તમને મળી જશે સોલ્યુશન. એને માટે તમારે કરવી પડશે કે જોરદાર જબરજસ્ત કમેન્ટ. બેટા ત્યાં સુધી જબરજસ્ત પરીક્ષાની તૈયારી કરતા રહો. મળીએ છે બેટા લાઈવ સોલ્યુશન ત્યાં છે. ત્યાં સુધી બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર.